પછી જોઈ લઈ સકડી શીખવાની છે ને અત્યારે મારે કામ છે જરા ગરબા શીખી લીધા કે ના હજી તો શીખું. નો શીખાવે તો શીખી લીજે અને નો શીખતો વાંધો નહીં કેમ કે હવે તમારો ક્યાંય નંબર આવશે નહીં કેમ કે ભાઈ ગરબા ક્લાસીસ ચાલુ કર્યા છે હવે પેલો નંબર જાય છે બધા આખા માધુપુરમાં હવે ઘર ભેગો થાની. અરે પેલો વણભા ઝાલાને ફોન કરને ગુજરાતનો ગરબા કિંગ છે ને એલા એની હારે ડાયરેક્ટ કોમ્પિટિશન કરવી છે આપણે એની હારે શિવશક્તિ દાંડિયા ક્લાસીસ છે ને એના આપણે ભાઈએ એક દીથા ગરબા ક્લાસીસ ચાલુ કરી દીધા ડાયરેક્ટ એની હારે બસ ભીડવી છે. ઓય તારે મારા ગ્રુપમાં આવતો હોય તો આવતો રહીજે. એલા પણ હું છે જો ભાઈ મેં દાંડિયા ક્લાસીસ ચાલુ કર્યા છે એટલે તને કહું કે તું મારા ગ્રુપમાં આવતો રહે ને તો તારો કદાચ બીજો કે ત્રીજો નંબર આવે કાલ સવારે જો હું કદાચ ગરબા કિંગ બની જાઉં પછી તારો ક્યાંય પેલો નંબર તો આવવાનો જ નથી તું નોખા રમવા જતો એના કરતાં મારા ગ્રુપમાં આવતો રહે ને મારા ભેગો રહે એટલે તારો કદાચ બીજો કે ત્રીજો નંબર તો આવી છે. ખહોડિયા આલતી ને થાની. પેલા એ છોકરા ભેગું રમતા મને નથી આવડતું છોકરાને મારા કરતા તો સારું રમતા આવડે એક કામ કરું કોઈ જોયું નથી ને હાલું ભાગી જાવ. ખહોડિયા તને છોકરા ભેગો રમતા ને હરમ આવી જાય હરમ. મેં છોકરા તારા કરતા સારું રમે ને કામ માટે મોટી મોટી વાતો કરે કે કાલે હું કિંગ બની જાય ગરબા કિંગ. હવે તને હવે એક ટીટોળો રમતા તું કામ કિંગ બને જા ખોડિયા તારી કસમ ખવડાવે